નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપણે વિદ્યુત રસાયણમાં નીટ અને જી ને લગતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરવી છે, જેમાં આજનો એક સરસ મજાનો ટોપિક છે આપણો મોલર વાહકતા અને તુલ્ય વાહકતા। મોલર વાહકતા અને તુલ્ય વાહકતા ના એક્ઝામ્પલ આવે તો આપણે કેવી રીતે ગણવા એ આપણે જોઈશું। તો ચાલો મોલર વાહકતા અને તુલ્ય વાહકતા જોઈએ। ટોપિક છે આપણો મોલર વાહકતા લેમ્ડા m અને તુલ્ય વાહકતાને લેમ્ડા ઓફ ઇક્વિવેલેન્ટ કન્ડક્ટન્સ કહેવાય આને। તો આ બંનેનો ટોપિક જોવો છે આપણે। મિત્રો એક વસ્તુ જાણીએ છીએ, બરાબર યાદ રાખજો કે મોલર વાહકતા લેમ્ડા m ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર યાદ કરો, 1000 ગુણ્યા k કપ્પા અને ભાગ્યા સાંદ્રતા લેતા હતા। પણ હું તમને દરેક વખતે કહેતો બેટા કે સાંદ્રતા મોલારિટીમાં લેવી, એટલે અહીંયા હું સીધી સાંદ્રતા ઇન મોલારિટીમાં લખું છું। આ બરાબર યાદ રાખજો। બીજું એની તુલ્ય વાહકતા, એને આપણે લેમ્ડા ઓફ ઇક્વિવેલેન્ટ કહીશું। તુલ્ય વાહકતા લેમ્ડા ઓફ ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ આપણું એક સૂત્ર થાય 1000 ગુણ્યા k, યા મોલારિટીની જગ્યાએ અહીંયા નોર્માલિટી આવે। હવે આપણે દ્રાવણોના ચેપ્ટરમાં અભ્યાસ કર્યો છે કે ભાઈ કોઈ બીની નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટર ક્રોસ મોલારિટી। આને અહીંયા મૂકીશું, એપ્લાય કરીએ તો આપણી તુલ્ય વાહકતા લેમ્ડા ઓફ eq ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા k ભાગ્યા n ગુણ્યા શું થઈ જાય મોલારિટી। ફરીથી 1000 ગુણ્યા k બાય મોલારિટી ની જગ્યાએ શું મૂકી શકીએ લેમ્ડા m, તો લેમ્ડા m બાય n લેમ્ડા ઓફ eq। હવે એક પ્રશ્ન થાય કે આ n શું છે? n શું છે? તો આયનો ઉપરનો કા ધન વીજભાર હોય એ અથવા ઋણ વીજભાર હોય એવો કુલ વીજભાર, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ આયન પરનો ધન વીજભાર હોય અથવા ઋણ વીજભાર, કોઈ બી એક ઋણ વીજભાર, બરાબર યાદ રાખીશું। કુલ વીજભાર, આયન પરનો કુલ ધન વીજભાર અથવા કુલ ઋણ વીજભાર। એક એક્ઝામ્પલ થી સમજીએ, બરાબર યાદ રાખશો કે લેમ્ડા eq તુલ્ય વાહકતા એ મોલર વાહકતા ભાગ્યા n છે। એક એક્ઝામ્પલ મેં લખ્યો છે, ધ્યાન આપીશું બેટા। C2O for 2 minus K plus તથા Na plus આયનોની આયોનિક મોલર વાહકતા કીધી છે દીકરા। મોલર વાહકતા અનુક્રમે x' y' અને z'। બીજું ધારો કે અહીંયા આયનોની મોલર શબ્દ ના લખ્યો હોય, આયોનિક વાહકતા લખી હોય, મોલર શબ્દ ના લખ્યો હોય તો એકમમાં જોવાનું, જો મોલ ઇન્વર્સ હોય તો મોલર વાહકતા, બરાબર યાદ રાખશો। હોય તો COO આ Na અને K ની લેમ્ડા 0 m અને લેમ્ડા 0 eq ના મૂલ્યો ગણો, બરાબર ધ્યાન આપીશું। આપણને આ ત્રણ મૂલ્યો આપેલા છે, આપણે ગણવું છે COO Na તથા COO k। એનું જ્યારે આપણે આયનીકરણ કરીએ ને બેટા, તો
તો શું મળે? C ડબલ O માઈનસ C ડબલ O માઈનસ પ્લસ 1 Na પ્લસ અને 1 K પ્લસ મળે છે. ચલો બરાબર ધ્યાન આપીશું. લેમ્ડા 0 m ગણવો છે મારે. પહેલા મોલર વાહકતા, અનંત મંડળે મોલર વાહકતા આપણે ગણવી છે. અહીંયા આપણને ત્રણેયની આયોનિક મોલર વાહકતા ને સ્મોલ લેમ્ડા 0 m આપેલા છે. તો આના માટે શું થશે બેટા? તો શું થશે? લેમ્ડા 0 સ્મોલ મોલર વાહકતા ઓફ C2O4 2 માઈનસ આ રહ્યા પ્લસ લેમ્ડા 0 m ઓફ આ Na પ્લસ અને પ્લસ લેમ્ડા 0 m ઓફ K પ્લસ. ચલો અનુક્રમે આપેલા જ હતા x ડેશ પ્લસ y ડેશ અને પ્લસ z ડેશ બને. આ આપણો આન્સર. નંબર 2, આ તો એક વસ્તુ શોધી આપણને કીધું છે કે લેમ્ડા 0 eq ગણો. બરાબર સમજી લેજો. તુલ્ય વાહકતા તો મેં તમને હમણાં જ કીધું બેટા, તુલ્ય વાહકતા ગણવી હોય તો મોલર વાહકતા ભાગ્યા n. ઓકે, તો લેમ્ડા 0 eq અનંત મંદને તુલ્ય વાહકતા એ x ડેશ પ્લસ y ડેશ પ્લસ z ડેશ ભાગ્યા મેં કીધું તું n. n એટલે આયન પરનો કુલ ધન વીજભાર અથવા કુલ ઋણ વીજભાર. ચલો આ આયન આટલા આપણને મળે છે. ધન વીજભાર કુલ કેટલો મળે છે? તો આ +1 અને +1 એટલે ધન વીજભાર +2 મળે છે, ઋણ વીજભાર -2 મળે છે. સરખા થાય છે, 2 મૂકવાના છે તો આપણી પાસે 2 આયન પરનો કુલ ધન વીજભાર અથવા કુલ ઋણ વીજભાર મૂકી ગણીશું. એક્ઝામ્પલનો જવાબ આવી ગયો. ઓકે, વિડિયો પોઝ કરી એકવાર લખી દો, આગળ જોઈએ. ચાલો હવે નંબર 2 બરાબર સમજો. આ એક્ઝામ્પલને હું C2O4 2 K+ તથા Na+ આયનોની આયોનિક શબ્દો થોડા ચેન્જ કરું છું. મોલર વાહકતા ની જગ્યાએ રેડ બોર્ડ પેનથી લખું, તમને ખબર પડે બેટા. હવે તમને તુલ્ય વાહકતા અનુક્રમે x' ની જગ્યાએ x, y અને z સાયમન સેમી સ્ક્વેર જો હવે તમને કીધું યુનિટ ઉપરથી અહીંયા ઇક્વિવેલન્ટ ઇન્વર્સ આપણું હોય, તુલ્ય ઇન્વર્સ હોય તો COO Na અને K ની લેમ્ડા ફક્ત આ ગણવાનું કીધું છે. ગણ. ચલો હવે બરાબર સમજો બેટા, આટલું જ ગણવાનું કીધું છે. ફરીવાર દાખલો છે. C2O4 2 K+ તથા Na+ આયનોની આયોનિક તુલ્ય વાહકતા તમને અનુક્રમે x, y અને z આપેલી છે. એકમ છે સાયમન સેમી સ્ક્વેર ઇક્વિવેલન્ટ તુલ્ય ઇન્વર્સ હોય તો COO Na અને K ની લેમ્ડા 0 eq ગણ. ચલો બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે, આપણે જોવું છે. બીજો હવે આ નહીં થાય બેટા, સમજો બરાબર. કંઈક ચેન્જ આવે છે. જે કહેવા જઈ રહ્યો છું તે મોસ્ટ આઈએમપી છે, સમજી લેજો બેટા. હું અહીંયા x, y, z લઉં છું, પછી તમને કેટલાક મૂલ્યો આપું છું. ચલો શું થશે? પહેલું તો પહેલું COO Na અને COO K છે એનું આયનીકરણ થઈ આ મળે છે, આપણે જાણીએ છીએ. નંબર 2 હવે પહેલો તમારે તુલ્યાંક ગણવો પડે. તુલ્યાંક ગણવા પડે ઇક્વિવેલન્ટ કોના? તો COO માટે શું થાય બેટા? તુલ્યાંક શું થાય તો સમજી લેજો બરાબર. સંખ્યા કેટલી હતી એની? 1 છે. બરાબર સમજો. 1
ક્રોસ એના ઉપરનો વીજભાર છે -2 એટલે આપણે 2 જ ગણવાના બાય કુલ વીજભાર કા માઈનસ ગણો કા પ્લસ ગણો કુલ વીજભાર 2 એટલે 2/2 એટલે કેટલા આવી ગયા 1 સમજો બરાબર નંબર 2 Na પ્લસ માટે ચલો સંખ્યા નંબર 1 વીજભાર પણ 1 અને ભાગ્યા કુલ કા ધન આયન અથવા ઋણ આયન 2 તો 1/2 બરાબર યાદ રાખશો ચલો K પ્લસ માટે સંખ્યા 1 વીજભાર 1 ભાગ્યા કુલ ધનભાર અથવા ઋણભાર 2 1/2 ચલો હવે મારે લેમ્બડા 0 ઇક્વિવેલેન્ટ ગણવો છે આનો તો શું થાય બેટા લેમ્બડા 0 તુલ્ય વાહકતા અનંત મંદને તુલ્ય વાહકતા ગણવી છે બહુ સરસ એક્ઝામ્પલ છે તો શું થશે બેટા પહેલા આના માટેનો તુલ્યાંક કેટલો આવ્યો 1 ક્રોસ લેમ્બડા 0 સમજો હવે ઇક્વિવેલેન્ટ ઓફ C2O4 2- પ્લસ એના માટે 1/2 જે તુલ્યાંક ગણ્યો એની પ્લસ માટે લેમ્બડા 0 ઇક્વિવેલેન્ટ ઓફ કેટલા આવશે Na પ્લસ 1/2 લેમ્બડા 0 ઇક્વિવેલેન્ટ ઓફ K પ્લસ ચલો આ 1 EQ of C2O4 2 - x તો અહીંયા x સીધો લખી દો બેટા પ્લસ શું આવશે y/2 ને પ્લસ પેલો શું આવશે z/2 જો તમને લસા લઈને ગણવાનું કે તો બે ને લસા લઈ લેવાનો તોય બી આવી જાય પણ આપણો જવાબ આટલો જ રાખવાનો સાયમન્સ સેમી સ્ક્વેર તુલ્ય ઇન્વર્સ ઇક્વિવેલેન્ટ ઇન્વર્સ મળે છે ચલો ક્લિયર ઓકે આ એક્ઝામ્પલમાં હવે આ એક્ઝામ્પલમાં x = 74 લઈ લો y = 50 લઈ લો પૂછાઈ ગયો 50 અને z = 73 x એટલે C2O4 2 ની અનંત મંદને આયોનિક તુલ્ય વાહકતા તમને કીધી હોય 74 K પ્લસ ની કીધી હોય 50 અને Na પ્લસ ની કીધી હોય 73 ચલો તો લેમ્બડા 0 ઓફ ઇક્વિવેલેન્ટ કેટલા આ ગણી કાઢવા સેલ્ફ એક્ઝામ્પલ આવો જ હોય કે C2O4 2 K પ્લસ તથા Na આયનોની આયોનિક તુલ્ય વાહકતા અનુક્રમે C2O4 છે એટલે x છે 74 છે y છે y એટલે K પ્લસ ની આપી છે 50 અને z એટલે એને પ્લસ ની આપી છે 73 હોય તો લેમ્બડા 0 ઇક્વિવેલેન્ટ ગણો આ જ રીતે સેમ x ની જગ્યાએ મૂકી દો y ની કિંમત મૂકો z ની કિંમત મૂકો તમારો z ગણ કાઢો બેટા ચલો વિદ્યાર્થી મિત્રો બીજો એક એક્ઝામ્પલ લીધો કારણ કે ઘણાને એમ થાય કે સર એકમાં અમને બહુ ખબર પડી નથી તો એક બીજો સરસ મજાનો એક્ઝામ્પલ લીધો છે આપણે જોઈએ K+ Al3+ તથા SO4 2 આયનોની આયનીય વાહકતા અહીંયા એવું નથી કીધું સ્પષ્ટ કે મોલર વાહકતા કે તુલ્ય વાહકતા અનુક્રમે x y અને z એકમ ઉપરથી જોઈ જોવાનું બેટા કે સાયમન્સ સેમી સ્ક્વેર ઇક્વિવેલેન્ટ ઇન્વર્સ એટલે તુલ્ય વાહકતા છે આ ઓકે તો
તો પોટેસ એલમ માટે લેમ્ડા 0 ઓફ ઇક્વિવેલેન્ટ એટલે કે તુલ્ય વાહકતા, અનંત મંદને તુલ્ય વાહકતા ગણો. સરસ મજાનો એક્ઝામ્પલ છે, પણ આપણને પહેલા પોટેસ એલમ નું સૂત્ર આવડતું હોવું જોઈએ. આપણે જાણીએ છીએ બેટા કે પોટેસ એલમ એટલે ફટકડી. તો ફટકડીનું સૂત્ર શું થાય? તો K2SO4 into Al2SO4 thrice into 24H2O. આ ક્યાંક પરીક્ષામાં ના આપેલું હોય તો આપણને મગજમાં ક્લિયર હોવું જોઈએ. ચલો, આનું જ્યારે આપણે આયનીકરણ કરીશું દીકરા, ત્યારે આપણે 2K પ્લસ આયનીકરણ સમજો પ્લસ કેટલા આયા 2 Al3 પ્લસ આ 3 પ્લસ ઉપર એવા બે છે પ્લસ SO4 2 માઈનસ. જો આ SO4 3 અને આ SO4 4 SO4 2 માઈનસ અને આ 24H2O. આવું આપણને સરસ મજાનું આયનીય સૂત્ર મળે. હવે નંબર 2, મેં તમને પહેલા કીધું કે સાયમન સેમી સ્ક્વેર તુલ્ય ઇન્વર્સ આપેલા છે, એટલે કે લેમ્ડા 0 ઓફ ઇક્વિવેલન્ટ સ્મોલ લેમ્ડા 0 ઇક્વિવેલન્ટ આપ્યા છે, માટે આના તુલ્યાંક ગણવા પડે. તો મેઈન તુલ્યાંક ગણવાના છે. ચલો, તુલ્યાંકની ગણતરી તો પહેલા કોનો ગણીશું? k પ્લસ માટે. k પ્લસ માટેનો તુલ્યાંક ફરી એકવાર શું થશે? સંખ્યા ગુણ્યા એનો વીજભાર ભાગ્યા કુલ ધનભાર અથવા ઋણભાર. હવે સમજો, કુલ ધનભાર એટલે આ આખા સમીકરણો સમજવાનો. તો જુઓ, આ 2 પ્લસ અને આ 3 દુ 6 પ્લસ એટલે 8 પ્લસ છે અને 4 દુ 8 માઈનસ, એટલે કુલ ધનભાર અથવા ઋણભાર કેટલો લેવાનો? 8. કા ધન લો અથવા ઋણ લો. તો ભાગ્યા 8 એટલે તમારી પાસે જવાબ આવ્યો 1/4. ચલો, Al3 પ્લસ માટે બેટા, Al3 પ્લસ માટે શું થશે? તો સંખ્યા 2 વીજભાર 3 અને ભાગ્યા 8. તો શું આવી ગયા? 3/4. નંબર 3 SO4 2 માઈનસ માટે દીધા શું થશે? સંખ્યા 4 વીજભાર 2 માઈનસ 2 નહીં કરવાના, સમજો બરાબર. માઈનસ 2 નહીં કરે તો માઈનસ 2 તો નીચે માઈનસ 8 કરવા પડે. ઋણનો ઋણ લેવાનો, ધનનો ધન લેવાનો, તોય બી આવી જાય. ખબડી ભાગ્યા 8. તો 2 ભાગ્યા 4 દુ 8 8 એટલે જવાબ આવ્યો 1. ચલો, હવે આપણે ગણવું છે લેમ્ડા 0 ઇક્વિવેલન્ટ. સૂત્ર શું થશે? લેમ્ડા 0 ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ કયા કયા આયનો છે? પહેલો લેમ્ડા 0 ઇક્વિવેલન્ટ ઓફ k પ્લસ, પણ એનો તુલ્યાંક આગળ કેટલો મૂકીશું? 1/4 પ્લસ લેમ્ડા 0 ઇક્વિવેલન્ટ કોનો મૂકીશું? Al3 પ્લસ નો, પરંતુ એનો આગળ તુલ્યાંક કેટલો મૂકીશું? 3/4 પ્લસ લેમ્ડા 0 ઇક્વિવેલન્ટ ઓફ SO4 2 માઈનસ, સમજો, અને આગળ કેટલા મૂકીશું? એના 1. ચલો, હવે જે કિંમતો આપી હોય એ આપણે એપ્લાય કરીશું. k પ્લસ કેટલી હતી બેટા? x, Al3 plus y અને SO4 2 minus z. તો x/4 plus 3y/4 અને એકલા z. આ આપણું સમીકરણ. તમને x y z ની જગ્યાએ ચોક્કસ કિંમતો લખેલી હોય તો આમાં એપ્લાય કરી જવાબ શોધી શકાય. વિડિયો એક વખત પોઝ કરી લખી દેશો.
चलो विद्यार्थी मित्रों आगे જોઈએ BaCl2 H2SO4 તથા HCl ના દ્રાવણોના લેમ્ડા 0 ઓફ EQ ના મૂલ્યો આપેલા છે તમને x1 x2 તથા x3 હોય તો લેમ્ડા 0 EQ ઓફ BaSO4 ગણો. બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે. ફરી એકવાર બરાબર ધ્યાન આપજો. લેમ્ડા 0 EQ ઓફ તમને પહેલો BaCl2 આપેલો છે ઇઝ ઇક્વલ ટુ શું થાય બેટા તો લેમ્ડા 0 ઇક્વિવેલન્ટ ઓફ Ba2+ અને લેમ્ડા 0 ઇક્વિવેલન્ટ ઓફ Cl માઈનસ. લેમ્ડા 0 ઇક્વિવેલન્ટ ઓફ H2SO4 શું બને તો લેમ્ડા 0 ઇક્વિવેલન્ટ ઓફ H+ અને ઇક્વિવેલન્ટ ઓફ SO4 2- બને અને લેમ્ડા 0 ઇક્વિવેલન્ટ ઓફ HCl શું બને તો લેમ્ડા 0 ઇક્વિવેલન્ટ ઓફ H+ પ્લસ લેમ્ડા 0 ઇક્વિવેલન્ટ ઓફ Cl માઈનસ બને. ક્લિયર? આપણે શોધવો છે BaSO4 લેમ્ડા 0 ઓફ ઇક્વિવેલન્ટ BaSO4 આ Ba અને આ SO4 આ બેનો પ્લસ તો Cl ની જરૂર નથી H ની એટલે આપણે બાદ કરી દઈશું તો શું થશે આપણું સૂત્ર બેટા લેમ્ડા 0 ઇક્વિવેલન્ટ ઓફ BaCl2 પ્લસ lambda 0 equivalent of H2SO4 અને minus lambda 0 equivalent of HCl. ચલો કિંમતો મૂકીએ x1 plus H2SO4 માટે x2 અને minus x3 યાદ રાખશો. હવે જોજો બરાબર આ જ વસ્તુ એમના એમ જ રાખી ઇક્વિવેલન્ટ ની જગ્યાએ લેમ્ડા 0 એમ કરી દઉં છું. ના મૂલ્યો અનુક્રમે x1 x2 અને x3 હોય તો અહીંયા બી હું એમ કરી દઉં છું. એક્ઝામ્પલ બદલાઈ ગયું. તુલ્ય વાહકતાની જગ્યાએ મોલર વાહકતાના મૂલ્યો આપ્યા ને મોલર વાહકતા ગણવી છે તો શું આવશે બેટા સમજો બરાબર શું થશે તો પહેલો લેમ્ડા 0 m હવે m ઓફ BaCl2 ઇઝ ઇક્વલ ટુ શું થાય તો લેમ્ડા 0 m ઓફ Ba2 પ્લસ અને 2 લેમ્ડા 0 m ઓફ Cl માઈનસ બેનો સરવાળો કોહલમ્સ નો નિયમ યાદ કરો. ઓકે ચલો લેમ્ડા 0 m of H2SO4 માટે શું લખી શકીએ લેમ્ડા 0 m of H plus કેટલા 2H plus પ્લસ લેમ્ડા 0 m of એક SO4 2 માઈનસ અને ત્રીજો લેમ્ડા 0 m of HCl is equal to lambda 0 m of H plus અને lambda 0 m of Cl minus. હવે બરાબર જોજો બેટા આપણે મેળવવો છે lambda 0 m of BaSO4 તો શું થશે મારે Ba લેવો છે SO4 લેવો છે તો આપણી પાસે Cl 2 છે HB 2 છે અહીંયા H 1 છે 2 છે 1 1 છે બંને અહીંયા 2 2 છે તો આને કેટલા વડે મલ્ટીપ્લિકેશન કરવું પડે 2 વડે તો કેવું સૂત્ર બને તો લેમ્ડા 0 m of BaCl2 plus લેમ્ડા 0 m of H2SO4 અને માઈનસ 2 વડે મલ્ટીપ્લિકેશન કરવા પડે HCl વાળાને lambda 0 m of HCl તો આ હતા x1 plus આ હતા x2
અને minus twice x3 lambda 0 m of BaSO4 માટે ગણી શકાય. ચલો વિડિયો પોઝ કરી એકવાર લખી દેશો બેટા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરવી છે આયોનિક પ્રબળતા. આયોનિક પ્રબળતા, આયોનિક સ્ટ્રેન્થ કેવી રીતે ગણવી, આપણે એક સરસ મજાનો એક્ઝામ્પલ લઈ અને આયોનિક પ્રબળતા ગણીશું. તો 0.4 મોલર આપણને CaCl2 નું દ્રાવણ આપ્યું છે અને કીધેલું છે કે આ દ્રાવણની આયોનિક પ્રબળતા, આયોનિક સ્ટ્રેન્થ કેટલી છે. બહુ સરસ મજાનો દાખલો છે, જોઈએ કેવી રીતે ગણવું. પહેલા તો કોઈ પણ ની બેટી યાદ રાખજો, આ આયોનિક પ્રબળતાનું સૂત્ર લખી દો. આયોનિક પ્રબળતા ઇઝ ઇક્વલ ટુ 1/2. પછી આને આપણે કંઈક સરવાળો કહેતા હતા, C into Z નો સ્ક્વેર. જ્યાં Ca જે આયન મળે એની સાંદ્રતા છે અને Z જે આયન મળે એના ઉપરનો વીજભાર છે, નો વીજભાર છે. બરાબર, યાદ રાખી લેશું બેટા. કોઈ પણ આયોનિક સંયોજનની આયોનિક પ્રબળતા બરાબર યાદ રાખીશું. રિમેમ્બર. હવે આપણે એક એક્ઝામ્પલ જોવું છે, 0.4 મોલર CaCl2. તો આપણે જાણીએ છીએ કે CaCl2 નું જ્યારે આયનીકરણ થાય દીકરા, ત્યારે આપણને Ca2+ અને 2Cl- મળે. શરૂઆતમાં આ 0.4 મોલર હતા, ત્યારે આ બંને 0 છે. જ્યારે સંપૂર્ણ આયનીકરણ થઈ જાય ત્યારે આ 0 થઈ જાય, આ 0.4 વધે અને આ 2 ગુણ્યા 0.4 0.8 બને. ચલો આયોનિક પ્રબળતા, એની આયોનિક પ્રબળતા ઇઝ ઇક્વલ ટુ 1/2. પહેલું સિગ્મા Cz નો સ્ક્વેર, એટલે પહેલા આયન માટે Ca2+ માટે Ca2+ ની સાંદ્રતા 0.4 અને Z નો સ્ક્વેર એટલે કે એના ઉપરનો જે વીજભાર છે 2 એનો સ્ક્વેર પ્લસ સિગ્મા છે બીજો આયન આપણો. ચલો એની સાંદ્રતા 0.8 અને એના ઉપરનો વીજભાર છે -1 નો સ્ક્વેર. ચલો 1/2 0.4 2 નો વર્ગ 4 ગુણ્યા 0.4 પ્લસ 0.8 ગુણ્યા 1 4 4 16 થશે 16 ને 8 24 2.4 ભાગ્યા 2 તમારો જવાબ આવ્યો 1.2. ઓકે 1.2. ચલો આ જ પ્રમાણે જરા એક વિડિયો પોઝ કરી લખી દો. આ જ પ્રમાણે આપણને સરસ મજાના બે ત્રણ સેલ્ફ વર્ક માટે એક્ઝામ્પલ આપેલા છે મેં. NH4Cl NaOH તથા NaCl ના λ0 ઇક્વિવેલેન્ટ ના મૂલ્યો આપ્યા છે. તમને મૂલ્યો આપી દીધા છે, અહીંયા ઇક્વિવેલેન્ટ છે તુલ્યવાળતા. તો λ0 NH4OH ગણો, આમાંથી NH4OH ગણવાનું છે. બીજો જે રીતે અહીંયા મેં 0.4 મોલર CaCl2 લીધા એ જ રીતે 0.2 મોલર Na3PO4 ની આયોનિક પ્રબળતા જણાવો. મેનો આન્સર આપી દીધો, તમને 1.2 આવશે. નંબર 3 બે દ્રાવણોને મિશ્ર કરવામાં આવે છે ત્યારે બનતા દ્રાવણની આયોનિક પ્રબળતા બહુ સમજી વિચારી અને ગણશો. ખૂબ જ મહત્વનો અને ખૂબ જ સરસ મજાનો એક્ઝામ્પલ છે. ઓકે બેટા, આન્સર મેં અહીંયા મૂકી દીધો છે. તો
આજના સેશનમાં આપણે મોલર વાહકતા જોઈ, તુલ્ય વાહકતા જોઈ અને આયોનિક પ્રબળતા કેવી રીતે ગણવી વગેરેનો અભ્યાસ કર્યો. આ નીટ અને જી માટેનો ખાસ JEE માટે ખૂબ જ મહત્વનો ટોપિક હતો. નેક્સ્ટ ક્લાસમાં બીજા કેટલાક નીટ અને જી માં પૂછાયેલા અને કેવા આ ચેપ્ટરના એક્ઝામ્પલ પૂછાય છે એ નીટ 2 ના સેશનમાં આપણે જોઈશું. ત્યાં સુધી અમરીશ અને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.